ભગવાન જ્યારે દેવકીજીના ગર્ભમાં આવ્યા ત્યારે દેવતાઓએ સ્તુતિ કરી અને ભગવાનને સત્યરૂપ કહ્યા છે, કૃષ્ણને સત્યરૂપ કહ્યા છે. જેનું ધ્યાન ધર્યો ને મન એવું થવા લાગે. એટલે બહુ મહત્વનું છે કે તમારા મનમાં ચિંતન શેનું ચાલે છે, આખો દિવસ તમારા મનમાં વિચાર શું આવે છે. અને એમ કહેવાય કે રાતના સૂતી વખતે આંખો બંધ થતી હોય ને એ ઘડીએ જે મનમાં વિચાર આવતા હોય એ વસ્તુની પ્રધાનતા તમારા જીવનમાં તમે સ્વીકારેલી છે. બહુ મહત્વનું છે. જો એક ખોટું ચિંતન, ભગવદ્ ગીતામાં તો આખો ચાર્ટ આપ્યો, ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે સંગા સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात् સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાદ પ્રણશ્યતિ. એક વિષયનું ચિંતન માણસને પતન સુધી લઈ જાય છે. અને એટલે તમારું મન શેનું ધ્યાન ધરે છે? એમ કહેવાય, શાસ્ત્રોએ કહ્યું કે આટલી વસ્તુ માણસનું ઘડતર કરતું હોય છે. તમે આજે જેવા છો એવા કેમ છો, એની પાછળ આટલા કારણો શાસ્ત્રોએ આપ્યા છે. જન્મ, કર્મ ચ, સંસ્કાર, જલ, અનેક અનેક વસ્તુ કારણ આપ્યા છે. હમણાં એની ચર્ચા નથી કરતો, સમય અભાવ છે. આ પ્રથમ શ્લોક પૌરાણિક ગાયત્રી છે. જન્માદ્યસ્ય તોન્વયાદિતરતઃ. જેમ ગાયત્રી મંત્રમાં તમે બોલો છો, તત્ સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. એમાં સવિતુ શબ્દ આવે અને સવિતા શબ્દ આવવાથી લોકોએ દેવીની ભાવના કરી. મહાપ્રભુજી તો કહે છે આ તો પરબ્રહ્મનો મંત્ર છે. સવિતા કોણ છે? સુતે પ્રસુતેતિ સવિતા, જેનાથી જન્મ આદિ થાય છે. તો આ મંત્ર આ શ્લોકમાં કહ્યું જન્માદ્યસ્યત, જન્મ આદિ જેનાથી કોણ છે? આ કે બ્રહ્મ. બ્રહ્મથી આ બધું પ્રગટ થાય છે. વેદાંતની જો થોડીક ચર્ચા કરું તો વેદાંતમાં કહેવામાં આવે કે ભગવાને આ જગત શેનામાંથી બનાવ્યું? જેમ માટીમાંથી ઘડો બને તો માટી ઘડાનું ઉપાદાન કારણ કહેવાય. આ વેદાંતનો શબ્દ છે. અને કોણે બનાવ્યો ઘડો? તો કે કુંભાર. તો કુંભાર નિમિત્ત કારણ કહેવાય. તો કહું કે આ સમગ્ર બ્રહ્માંડ શેમાંથી બન્યું અને કોણે બનાવ્યું? તો કહ્યું આત્મકૃતેત પરિણામાત. વેદ કહેતા હૈ ભગવાને પોતાનામાંથી પ્રગટ કર્યું છે. અને બ્રહ્મસૂત્ર છે કાર્ય કારણ અભેદા. જેમ બે માન્યતા આપણે માયાવાદમાં એમ કહ્યું કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, અને મહાપ્રભુજી એમ કહે છે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાં મત સમજાવતા કે બ્રહ્મસૂત્ર એવું છે કાર્ય કારણ અભેદાત, કે કાર્ય જગત છે, કારણ બ્રહ્મ છે, અને બ્રહ્મ જો સત્ય હોય તો સત્યમાંથી અસત્ય કેમ પેદા થઈ શકે? મહાપ્રભુજી જગત અને સંસારને જુદા કરીને માને છે. મહાપ્રભુજી એમ કહે કે જગત જે બ્રહ્મમાંથી પ્રગટ થયું છે એ સત્ય છે, પણ સંસાર જે અહમતા મમતા રૂપે માણસે પ્રગટ કર્યું છે, મનુષ્ય પ્રગટ કર્યું, એ મિથ્યા છે. ફરી પ્રશ્ન માયાવાદમાં આવ્યો કે તમે જગતને સત્ય માનો તો સત્ય તો એને કહેવાય જે ત્રિકાલા બાધિત હોય, જેનો ક્યારે નાશ ન થતો હોય. તો જગત તો પહેલા નહોતું, આજે છે અને કાલે નહીં રહે. પ્રલય થયા પછી તમે જગતને સત્ય કેમ માનો? તો મહાપ્રભુજી કહે અહીંયા ઉત્પત્તિ અને નાશ નથી, અહીંયા તો આવિર્ભાવ અને તિરોભાવ છે. થોડુંક તમને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ સમજાવું. મહાપ્રભુજીનો જે મત છે, મહાપ્રભુજી ઉત્પત્તિ નથી માનતા, આવિર્ભાવ માને છે કે બ્રહ્મ પોતે જ જગત રૂપે આવિર્ભૂત થાય છે. જેમ કાચબાનું ઉદાહરણ વેદાંતમાં આપવામાં આવે, કાચબાને જ્યારે કાર્ય ન કરવું હોય ત્યારે પોતાની ઇન્દ્રિયોને અંદર સમેટી લે, અને જ્યારે ચાલવું હોય ત્યારે પોતાના પગ અને મુખને બહાર કાઢીને ચાલવા લાગે. એમ બ્રહ્મ પણ જ્યારે એને લીલા કરવી હોય, ક્રીડા કરવી હોય ત્યારે પોતે જ બ્રહ્મ જગત રૂપે પરિણમિત થાય, એ આવિર્ભાવ. અને જ્યારે લીલા સમેટવી હોય ત્યારે પોતાનામાં તિરોધાન જગતનું કરી. અહીંયા ઉત્પત્તિ અને નાશ નથી, આવિર્ભાવ અને તિરોભાવ છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતઃ. રૂપ નામના ભેદથી બ્રહ્મ જ ક્રીડા કરી રહ્યું છે. જેમ સોનાની વીટી જૂની થઈ ગઈ, તમને એમ થાય કે લાવ સોનીને આપીને પાછું સોનું લઈ આવું, એટલે તમે એને કહો લો વીટી લો ને સોનું આપો. હવે વીટી પણ સોનું છે, પણ આકાર વીટીનો છે એટલે તમે વીટી તરીકે ઓળખો છો. સોનું લીધું, બીજા સોનીને ત્યાં ગયા ને કે આના કાનના કુંડળ બનાવ્યા, અને કહો સોનું લો કુંડળ આપો. તો કુંડળ એ સોનું છે, પણ એ કુંડળનો આકાર થાય એટલે આપણે એને સોનું ભૂલી જઈએ અને કુંડળ તરીકે ઓળખીએ. રૂપ નામના ભેદથી આમ સમગ્ર જગતમાં ભગવાન જ ક્રીડા કરી રહ્યા છે. સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. આ કોણે આખો વ્યાપ કર્યો છે?
એક ટાંકણીને માણી આપણે એમ નથી માની શકતા કે એમને એમ બની ગઈ. તો આનું સર્જનહાર કોણ? કોણ આ ચલાવી રહ્યું છે? વિજ્ઞાન એમ કહે કે બળ હોય તો ગતિ થાય, તો કયું બળ છે જે આ બધી ગતિ કરાવી રહ્યું છે? આટલા આટલા ગ્રહ નક્ષત્રો કોણ ગોઠવીને ચલાવી રહ્યું છે? કોણ આટલા લોકોને જીવાડે? કોણ બધાનું પાલન કરે? વિચાર તો કરો, ક્ષણવાર માટે વિચારો કે આ કોણ કરી રહ્યું છે? આ બળને કોઈ ચલાવનારું છે અને એ તત્વ છે ઈશ્વર. એ જ બ્રહ્મ પોતાના બ્રહ્મત્વનો આનંદ લેવા માટે રૂપ નામના ભેદથી અનેક પ્રકારે પ્રગટ થયો છે. એ જ પણ આપણને આકારને જોઈએ છે, નામને જોઈએ. દરેકનામાં તત્વ રૂપે બિરાજે છે. જ્યારે કોઈ નહોતું ત્યારે એ હતો, જ્યારે બધું જ છે તો એ જ છે, અને જ્યારે કઈ નહીં રહે ત્યારે એ જ રહેશે. કણ કણમાં એ બિરાજમાન છે. એ જ કરાવનારો છે. પણ કરાવનારો, તમે પ્રશ્ન કરો, બધું એ જ કરાવે, તમે પાપ કરીએ તો એ નથી કરાવતો? કરાવે એનો અર્થ કારમાં એન્જિનની જેમ છે. સ્ટેરિંગ તો આપણા જ હાથમાં આપે છે. એન્જિનને કારણે કાર ચાલે છે, પણ સ્ટેરિંગ તો આપણા હાથમાં છે કે કારને ક્યાં લઈ. જોવાની શક્તિ એ આપે છે, પણ આ જોવું ને આ ન જોવું એ આપણું કર્મ. સાંભળવાની શક્તિ એ છે, પણ આ સાંભળવું ને આ ન સાંભળવું એ આપણું કર્મ. ચાલવાની શક્તિ એ છે, પણ અહીંયા જવું ને અહીંયા ન જવું એ આપણું કર્મ. એક ચોર હતો ને, ચોરી કરવા ગયો ને એનાથી ખૂન થઈ ગયું. હવે ખૂન થઈ ગયું ને કોર્ટમાં ઉભો કરવામાં આવ્યો, અને એને ખબર પડી કે આ જજ ગીતાજીના બહુ અભ્યાસુ છે. એટલે એને યુક્તિ કરીને જજ આગળ કહેવા લાગ્યો કે હું તો માનું છું કે બધું ભગવાન કરાવે છે, ખૂન મેં નથી કર્યું, ભગવાને કરાવ્યું છે. જજ પણ હોશિયાર હતો, એને પણ કહ્યું હું પણ એમ માનું છું કે બધું ભગવાન કરાવે છે, ફાંસીની સજા હું નથી આપતો, ભગવાન અપાવી રહ્યા છે. જો બધું એ જ કરાવે તો એ કરાવનારો એ જ છે. એક ગુરુ હતા અને શિષ્ય એમની પાસે આવ્યો ને કહેવા લાગે મને કોઈ ઉપદેશ આપો. અને ગુરુએ ઉપદેશ આપ્યો કે બધામાં ભગવાન છે, દરેકમાં તારે ભગવાન જોવા. અને એની તો વાત ગળે ઉતરી ગઈ. ગુરુએ ઉપદેશ આપ્યો કે બધામાં ભગવાન છે. આશ્રમની બહાર નીકળ્યો એટલામાં એક ગાંડો હાથી સામેથી આવતો અને એને ગુરુની વાત યાદ આવી. ગુરુએ કહ્યું છે બધામાં ભગવાન, મારામાં ભગવાન, પેલા હાથીમાં ભગવાન. આજે ભગવાનથી ભગવાનનો મેળાપ થઈ જવા. ઉપર બેસેલો મહાવત એમ કે ખસી જા, તને મારી નાખશે. લોકો ના મારતો. ગુરુએ કહ્યું છે બધામાં ભગવાન, તો હાથીમાં ભગવાન ને મારામાં ભગવાન. જ્યાં નજીક ગયો ને એક થપાટ મારી સીધો હોસ્પિટલના ખાટલામાં. અને લાલ પીળો થાય કે આ ખોટા ખોટા ઉપદેશો આપીને મરાવી નાખશે કોઈને, ઠીક થવા દો પછી જોઉં છું. એમ થોડો ઠીક થયો એટલે ગયો આશ્રમમાં. ગુરુને કહેવા લાગ્યો કેવા કેવા ખોટા ઉપદેશો આપો છો. કહ્યું થયું શું? આપે કહ્યું કે બધામાં ભગવાન છે, અને હું આશ્રમની બહાર નીકળ્યો, સામે ગાંડો હાથી આવતો. મહાવત તો મને બહુ કહેતો હતો ખસી જા. બેની વાત ન માની, તમારી વાત યાદ રાખી, બધામાં ભગવાન છે, અને હું જ્યાં નજીક ગયો મારી આ દશા કરી. ગુરુએ કહ્યું કે મેં તને કહ્યું હતું બધામાં ભગવાન છે એમ જો, તે હાથીમાં ભગવાન જોયો પણ મહાવતમાં ભગવાન ન જોયો કે જે કહેતો હતો ખસી જા. એ પણ ભગવાન છે. એને તને સલાહ આપી એમાં તને ભગવાન ન દેખાય. એમ બધામાં ભગવાન ખરા, પણ સિંહના પાંજરામાં કૂદીએ તો એ મારી નાખે એ બુદ્ધિ પણ ભગવાને જ આપી છે. બધામાં ભગવાન છે, પણ ભગવાન એન્જિનની જેમ છે, તેજ રૂપે છે. એ જ ચલાવી રહ્યા છે. આપણને લાગે હું જોઉં છું, જોવાની શક્તિ તો એની છે. તમને કોઈ અડધો કલાક આ વસ્તુને જુઓ તમે થાકી જાઓ. જન્મ્યા ત્યારથી બધું જોઈ રહ્યા છો, થાક લાગે છે. અરે તમે શ્વાસો લો છો, એમ કોઈ 20 પ્રાણાયામ કરો તો થાકી જાઓ. જન્મ્યા ત્યારથી શ્વાસો લો છો, થાક લાગે? એમ થયું કે કાયમ લઈ લાવો ને અડધો કલાક આરામ કરી લો, કાયમનો આરામ થઈ જાય ને. તો આ તો ચલાવનારો પરમાત્મા છે, કરાવનારો એ છે. પણ સંકલ્પ જ્યાં તમારો આવે ત્યાં તમારું કર્મ બને છે. જન્માદ્યસ્ય તોન્મયાદિતરતશ્ચાર્થે સ્વવિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો. જેમ પ્રકાશ પડે અને આપણે રસ્તામાં જતા હોય તો દૂરથી પાણી દેખાય, મૃગજળ દેખાય, નજીક જાઓ તો કઈ ન હોય. આ જ માયા છે. જે નથી એને દેખાડે અને જે છે ને છુપાવે એ જ માયા. સંસારમાં દેખાતી વસ્તુ, જેમ અરીસામાં દેખાતી કોઈ વસ્તુ હોય ને, એ વસ્તુ જોઈતી હોય, જેમ પાછળની વસ્તુ અરીસામાં દેખાય સામે. હવે વસ્તુ જોઈતી હોય તો અરીસાની તરફ જાઓ તો ન મળે, અરીસાથી દૂર જાઓ તો મળે. એમાં સંસારમાં દેખાતી વસ્તુ છે ને એ ભગવાનનું પ્રતિબિંબ છે, આનંદ. ત્યારે એની તરફ જઈએ નથી મળતું, એનાથી દૂર જઈએ તો મળે છે. આ જ માયા છે. સત્યમ પરમ ધીમહિ એમ કહ્યું, પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. ભાગવતજીમાં બધું પરમ છે. ધર્મ પણ પરમ, સત્ય પણ પરમ. બીજા શ્લોકમાં ધર્મ પ્રવચિત કહે તો અત્ર પરમો કહ્યું. ભાગવતજીમાં કપટ રહિત ધર્મનું વર્ણન છે. અને ભક્તિનું કપટ શું છે, કાપટ્ય શું છે?
ભગવાન પાસે લૌકિક માંગવાની ઈચ્છા, ભગવાન ન માંગતા ભગવાનથી માંગવાની ઈચ્છા એ કાપટ્ય છે. અને ભાગવતજીમાં કપટ રહિત ધર્મનું વર્ણન છે. અહીંયા કેવલ ને કેવલ ભગવત પ્રાપ્તિની ઈચ્છા છે, એની પ્રસન્નતાની ઈચ્છા છે. ભગવાનથી માંગવાની ઈચ્છા નહીં, ભગવાનને માંગવાની ઈચ્છા થાય ને ત્યારે માનજો કે હવે ભક્તિના માર્ગમાં હું આગળ વધી રહ્યો છું. આપણે જ્યારે જ્યારે ઠાકોરજી પાસે જઈએ ત્યારે બે જ વસ્તુ સાથે લઈને જઈએ. મનમાં કાં કમ્પ્લેન હોય, કાં ડિમાન્ડ હોય. બે જ વસ્તુ હોય ને. કાં કમ્પ્લેન હોય કે આ ખોટું કર્યું, આ ખોટું કર્યું, આ ખોટું કર્યું. કાં ડિમાન્ડ હોય આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. ઘણા તો સીડી ચડે ને મંદિરની અને પ્રભુ સમજી જાય હમણાં કંઈક માંગશે. પ્રભુ સમજી જાય કે કંઈક માંગવા. હવે તમે વિચાર કરો, કોઈ કન્યા કોઈ પ્રિયતમને પ્રેમ કરતી હોય અને પ્રિયતમને એમ થાય કે હવે આને લગ્નનું પ્રપોઝ કરું અને આજે એના મનની વાત જાણું, અને જ્યાં આવી અને પૂછે કે તું મને કેમ પ્રેમ કરે છે, ત્યારે એ કન્યા કે તારી પાસે પૈસા બહુ છે ને એટલા માટે તને પ્રેમ કરું છું. ત્યારે એને કેવું લાગે? એમ રોજ મંદિરે જતો હોય અને ઠાકોરજી વિચાર કરે આ મને કેટલો પ્રેમ કરે છે, આજે આનો સ્વીકાર કરી લો. અને જ્યાં જીવ આવે અને ઠાકોરજી પૂછે તું કેમ મંદિરે આવે, ત્યારે એમ કે મારા દીકરાના લગ્ન નથી થતા ને એટલા માટે, મારો ધંધો નથી ચાલતો ને એટલા માટે. ભગવાનને માંગવાની ઈચ્છા થાય અને જેને ભગવાન જેનું બધું જ છે એ તમારું થઈ જાય તો પછી મેળવવાની ઈચ્છા બાકી શું રહે? એકવાર એક રાજા એક ગામમાં ઢંઢેરો પીટાવ્યો, બધી વસ્તુઓ લાવીને ગોઠવી દીધી, સારામાં સારી વસ્તુ, એસી, ફ્રીજ, ટીવી, ધન બધું ગોઠવ્યું અને બધી પ્રજાને ઊભી રાખીને કહ્યું કે અહીંયા તું શંખ વગાડું અને જે દોડતું પહેલી જે વસ્તુને અડે એ વસ્તુ એની. અને બધા બધી વસ્તુ ગોજવા લાગ્યા, મનોમન સંકલ્પ કરવા લાગ્યા, પેલો કે હું ફ્રીજ લઈશ, પેલો કે હું એસી લઈશ, પેલો કે હું ટીવી લઈશ. અને બધાએ નક્કી કરી રાખ્યું હતું. અને એક દૂર કન્યા ઊભી હતી અને વિચાર કરે કે આ બધું તો રાજાનું છે. અને રાજાએ કહ્યું કે જે પહેલો જે વસ્તુને અડે એનું, તો હું દોડતી દોડતી રાજાને અડી જાઉં તો જેનું બધું જ છે એ જ મારો થઈ જાય તો આ બધું મારું થઈ જશે. અને જ્યાં રાજાએ શંખ વગાડ્યો બધા કોઈ વસ્તુને પકડવા દોડ્યા અને પેલી કન્યા દોડતી દોડતી આવીને રાજાને પકડી લીધી અને કહ્યું રાજા આપે કહ્યું હતું કે જે વસ્તુ અડો એ તમારી, હવે તમે કોના? કે તારા. તો કહ્યું કે આ બધું કોનું છે? કે મારું. તો કે હવે તમે મારા થયા તો આ બધું કોનું થયું? તો કે તારું. તો કે બધા જે છે એ બધું વસ્તુ મૂકી દો કારણ કે હવે બધું આનું થઈ ગયું. એમ જ જેને ભગવાનને પકડ્યા એનું બધું જ થઈ જાય. પ્રભુને પામવાની ઈચ્છા અને ભક્તિનો સાચો ટેસ્ટ લેવો હોય ને તો નિષ્કામ થઈએ તો જ આવે. પ્રેમ કરવો હોય તો પ્રેમમાં શરત ન હોય, કારણ ન હોય. જ્યારે એને પ્રેમ કરવા ઈચ્છો છો તો અયાચક બની જાઓ, નિષ્કામ બની જાઓ. ભગવાન પૂછે શા માટે આવ્યો? આપણી પાસે એક જ જવાબ હોવો જોઈએ, તને પ્રેમ કરું છું અને તને જોયા વગર રહેવાતું નથી એટલા માટે આવું છું. એટલે વિચાર કરો, ઠાકોરજી આગળ તમે ઉભા હો જ્યારે પણ, ત્યારે તમારા મનમાં શું ફિલિંગ આવે? આમ પ્રભુને જોઈને તમારી અંદર શું ભાવ આવે? ક્યારે વિચાર કર્યો છે? એક પ્રેમી તરીકે સામે ક્યારે ગયા છે? એક ભક્ત બનીને ક્યારે ભગવાન આગળ ઉભા છો? જો ભગવાન તો રાજાના રાજા છે અને રાજાના મહેલમાં પ્રવેશ જોઈતો હોય ને તો કોઈ ભિખારીને પ્રવેશ ન મળે, પણ રાજા બનીને જાઓ તો તમારા માટે દરવાજા ખુલી જાય. એમ જ પ્રભુને મળવા જ્યારે પણ જાઓ ત્યારે રાજા બનીને જજો, ભિખારી બનીને ન જતા. પ્રભુ કૃપા કરવા ઈચ્છતા હોય જ્યારે, આ તો કેમ કોઈ ભિખારી પર રાજા પ્રસન્ન થઈ ગયો ને કહું માંગ, તો પેલો કે મને ભીખ માંગવાનો સોનાનો કટોરો આપો. પરિસ્થિતિ બદલાય પણ ઘણાની વૃત્તિઓ નથી બદલાતી. બધું મળી જાય છતાંય માંગવાની આદત નથી જતી માણસને. અને જ્યાં સુધી માંગવાની આદત નહીં જાય ત્યાં સુધી પામવાની વૃત્તિ નહીં આવે. જો રાજા અને ભિક્ષુક આ કોઈ પરિસ્થિતિઓના નામ નથી, આ વૃત્તિઓના નામ છે. મેં તો ઘણા લોકો એવા જોયા એટલું બધું ભગવાને આપ્યું હોય છતાંય માંગવાની વૃત્તિ એની ન જાય. સમાજમાં, સંસારમાં હંમેશા ડિમાન્ડિંગ નેચર વાળો જ રહે. સમજી લેવું આ ભલે પરિસ્થિતિ રાજાની આને મળી છે, મનથી તો ભિખારી જ છે. અને ઘણા વિપરીત પરિસ્થિતિ હોય, બહુ ગરીબ સાધારણ પરિસ્થિતિ હોય, છતાંય આપવા માટે સદાય તૈયાર રહેતા હોય. કંઈ પણ તૈયાર હોય કે ના મારી પાસે છે, હું આવી જઈશ, હું આપી દઈશ. ત્યારે લાગે કે આ રાજા છે. પરિસ્થિતિ ભલે આની ખરાબ છે પણ મનથી આ રાજા છે. તો ઘણીવાર પરિસ્થિતિઓના નામ નથી, આ વૃત્તિઓના નામ છે. વિચાર કરજો, તમારી મનમાં ઝાંખજો કે તમે રાજા બનીને જીવો છો કે ભિક્ષુક બનીને જીવો છો. જેને વધારે મેળવવાની ઈચ્છા હોય એ ભિખારી, અને જેને મેળવવાની ઈચ્છા પૂરી થઈ ગઈ હોય અને વાંટવાની ઈચ્છા જાગે એ રાજા.
હવે વિચાર કરો, તમે રાજા બનીને જીવો છો કે ભિક્ષુક બનીને જીવો છો? પરિસ્થિતિનું કોઈ કારણ નથી, તમારી મનની વૃત્તિ કેવી છે. ઘણાને ભગવાને સારી પરિસ્થિતિઓ આપી હોય છે, પણ એ રાજા નથી બની શકતા. જ્યારે પણ મંદિરમાં જાઓ ત્યારે ભગવાનને તમે મળવા જાઓ છો, મેળવવા જાઓ છો કે પામવા જાઓ છો? જોવા જાઓ છો, મળવા જાઓ છો કે મેળવવા જાઓ છો? મોટા ભાગે તો આપણે જોઈને જ આવી જઈએ છીએ. અને જોઈએ છે કે આ લોકો દોડતા દોડતા મંદિરે જાય ને પછી ઠાકોરજી આગળ આંખ બંધ કરી રાખે, વળે પછી જ ખોલે કેવા દર્શન કરવા ગયા હતા. અરે કર્યા ક્યાં તે? દર્શન કરવા જાઓ ત્યારે તો એક પલક પણ બંધ થાય ને. તમારે ગોપીજન તો गोपी गीत में कहते हैं, गोपियां कहती हैं प्रभु सायंकाल गायों को चराते हुए आप जब गोकुल की ओर पधारते हो, वेणु को अपने अधरों पर पधराकर वेणुनाद करते हुए, केश बिखरे हुए हो, गोरख से मंडित आपका श्रीअंग हुआ हो, और जब गायों को चराते चराते गोकुल पधारते हो, तब ऐसे स्वरूप के जब हम दर्शन करती हैं और दर्शन करते समय हमारी पलकें बंद होती हैं, ત્યારે આ પાપણ બંધ થાય એટલો સમય પણ અમને યુગ જેવો લાગે છે. ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતામ, એટલો સમય પણ અમને એવું વિરહ થઈ જાય જેણે યુગ વીતી ગયો, એવો તાપ થાય. તો જ્યારે પણ દર્શન કરવા જાઓ ને ત્યારે આંખો બંધ કરીને નહીં કરવાની, એનું પાન કરવાનું, એના સ્વરૂપને આંખોથી હૃદયમાં ઉતારવાનું, નકશિક દર્શન કરવાનું. કેવા શ્રૃંગાર ધર્યા છે, કેવા વસ્ત્ર ધર્યા છે, કેવું મુખારવિંદ લાગે છે, કેવા નેત્રો છે, કેવું વિશાળ વક્ષસ્થળ છે, કેવા ચરણારવિંદ છે. પ્રભુના શ્રીઅંગના દર્શન કરવાના. અને આ દર્શન કર્યા બાદ પછી જ્યારે આંખો બંધ કરી અને સ્વરૂપને હૃદયમાં ઉતારી લેવું, અને પછી જ્યારે ઘરે જઈ સુધી કરો, પ્રભુનું સ્મરણ કરો, અને ત્યારે આંખો બંધ કરો એટલે જ્યારે નેત્રોથી હૃદયમાં ઉતાર્યા છે ને પ્રભુને, એ સ્વરૂપનું સ્મરણ કરવાનું. અને એટલે દર્શન કરતા હોય ત્યારે આંખો બંધ નહીં કરવા, ત્યારે તો પ્રભુના રોમ રોમના એક એક અંગને નેત્રોથી હૃદયમાં ઉતારવા. તો મળવા જાઓ છો ભગવાનને, મેળવવા જાઓ છો કે જોવા જાઓ છો? ઘણા લોકો તો દર્શન આપવા જતા હોય ભગવાન, મહિને એક વાર દેખાય, અને દેખાય એમાં તો એટલું બધું માંગી લે કે ભગવાનને થાય કે આ મહિને આવે એમાં જ સારું છે. નિષ્કામ ભક્તિ ધર્મ પ્રૌજિત કહે તવત્ર પરમો, કપટ રહિત ધર્મનું વર્ણન છે. અને ત્રીજા શ્લોકમાં ભાગવતજીનું સ્વરૂપ બતાવ્યું. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ એટલે વેદ, વેદ રૂપી કલ્પ વૃક્ષ ઉપર લાગેલું ભાગવતજી રૂપી ગલિત ફળ છે. અને મહાપ્રભુજી તો સુબોધનીમાં કહે છે વૈકુંઠમાં આવું વૃક્ષ છે, કારણ કે ભાગવતજી ફલાત્મક છે અને એમાં રૂપકની જરૂર નથી. આવું વૃક્ષ વૈકુંઠમાં બિરાજે છે. ગલિત ફળ ભાગવતજીને કહ્યું સૌથી મીઠું ફળ છે. જો તોડેલું ફળ હોય, તૂટેલું ફળ હોય, પાકેલું ફળ હોય અને ગલિત ફળ હોય. વેદનો કર્મકાંડ એ તોડેલું ફળ છે, જ્ઞાનકાંડ એ તૂટેલું ફળ છે, પણ ભાગવતજી તો ગલિત રસરૂપ ફળ છે. આમાં નથી છાલ કે નથી ઠળિયો, આ તો રસરૂપ છે. અને એટલે જ કહું પીબત, આને પીઓ, આજ્ઞાર્થ છે અને પીઓ. ભાગવતમ રસમાલયમ, આ તો રસથી છલકતું ફળ અને મીઠું છે. એનું પ્રમાણ શું? શુકમુખાદ, જેમ વૃક્ષ ઉપર સૌથી મીઠું ફળ કયું? જેના ઉપર પોપટે ચાંચ મારી હોય, શુકે ચાંચ મારી હોય, સૌથી મીઠું ફળ. તો કહું આ પણ મીઠું છે. એનું પ્રમાણ શુકદેવ રૂપી શુકે પણ આમાં ચાંચ લગાવી છે. શુકમુખાદ અમૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ, આ તો રસનો આલય છે. સર્વ નવે નવ પ્રકારના રસો આમાં બિરાજે છે. તો આમાં થાય, અરે રસોમાં તો ભયાનક રસ પણ હોય. ડરવામાં જો રસ, જ્યાં રસ હોય ને ત્યાં જ ગતિ થાય. જેને જ્યાં રસ હોય ત્યાં ગતિ હોય. બાળકને ક્યારેક કેવું પડે બેટા ટીવી તો જો અડધો કલાક, આવું કેવું પડે? એ ત્યાં જ હોય, કારણ કે ત્યાં એને રસ છે. જ્યાં જેને રસ ત્યાં એની ગતિ. તો આ તો રસરૂપ છે. સર્વ રસો ભાગવતજીમાં બિરાજે છે. તો કહું ભયાનક રસ, એમાં રસ હોય, એમાં ગતિ થાય. કે આ ભયાનક પણ રસ છે. તમે ટિકિટ ખર્ચીને, પૈસા આપીને હોરર મૂવી જોવા નથી જતા? હવે ત્યાં ભય જ છે, પણ ભયમાં પણ રસ છે એટલે જ તમે ત્યાં જાઓ છો. લોકો ટ્રેકિંગ માટે જાય, થાકી જાય, પરસેવે રેબઝેબ થઈ જાય, તો એમ કે આટલું બધું ખર્ચીને થાકવા જાઓ છો? કે ના, એમાં રસ છે એટલે ગતિ છે.
9 પ્રકારના રસો મનુષ્યનું આકર્ષણનું કારણ હોય છે. અને આ કારણથી જ્યાં રસ છે ત્યાં ગતિ હોય, ત્યાં જ્યાં ભાવ હોય ને ત્યાં ભાર ન હોય. જ્યાં તમારો મનનો ભાવ હોય ત્યાં ભાવ. જો સેવામાં તમને ભાવ હોય, ઠાકોરજીની સેવામાં દોડી દોડી દોડીને સેવા કરો, ત્યાં ભાર ન લાગે, ત્યાં આનંદ આવે. ત્યાં સેવા કરીને થાકીને બેસો ને, એ થાકવાનો આનંદ હોય, એમાં એક શાંતિ હોય, બહુ આનંદ આવે. ભલે થાકી ગયા તમે દોડી દોડીને, પણ એ થાકવામાં રસ, એમાં આનંદ. એકવાર એક પર્વતની ટોચ ઉપર એક મંદિર ને બધા યાત્રાળુઓ જતા હતા દર્શન કરવા માટે, અને આખા યાત્રાનો સંઘ ચડતો હતો પર્વત ઉપર. એમાં એક 7 વર્ષની નાનકડી દીકરી 3 વર્ષના પોતાના નાનકડા ભાઈને ખોળામાં લઈને ચડી રહી. અને બધા જુએ કે આટલી નાની દીકરી પોતાના ભાઈને લઈને ચડી રહી છે, એને દર્શન કરાવવા લઈ જઈ રહી છે. દોડતી જાય. અરે બધા યાત્રાળુઓ થાકી ગયા એટલે બધાને થયું આ દીકરી પણ, આ છોકરી પણ થાકી ગઈ હશે. ત્યારે બધા યાત્રાળુઓએ કહ્યું કે બેટા આ ભાર મૂકી દે, અમે લઈ લઈએ. ત્યારે દીકરીએ કહ્યું આ ભાર નથી, આ મારો ભાઈ છે. અને જ્યાં ભાઈનો ભાવ હોય ત્યાં ભાર ન હોય. જ્યાં ભાવ હોય ને ત્યાં ભાર ન લાગે. તો રસ છે ત્યાં ગતિ છે. રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. વારંવાર આનું પાન કરો, વારંવાર પીઓ. કહ્યું કે ક્યાં સુધી? કે આલયમ, મોક્ષ મળી જાય છતાંય પીતા રહે. આ કર્ણેન્દ્રિયોમાં ભગવદ કથાનો રસ પ્રગટ થઈ જાય ત્યાં સુધી પીતા રહો. કથા ફલિત થઈ ક્યારે કહેવાય? જ્યારે બીજી કથા સાંભળવાની ઈચ્છા થાય તો માનવું આ કથા ફલિત થઈ. અતૃપ્તિ અને અસંતોષ પેદા કરે છે ભગવત કથા. અતૃપ્તિ અને અસંતોષ લૌકિકમાં ખરાબ, અલૌકિકમાં સારું. લૌકિકમાં મળે તો સંતોષ આવવો જોઈએ, અને અલૌકિકમાં સેવા મળે તો સંતોષ પેદા થવો જોઈએ. હજી સેવા ક્યારે મળે, વધારે સેવા ક્યારે મળે, હજી કથા ક્યારે સાંભળું, ફરી કથા ક્યારે સાંભળું, આવી અતૃપ્તિ આવે ત્યારે માનવું કે કથા ફલિત થઈ. કથા તો જીવનનો રસ આપે છે. અમારા વ્રજના સંતો કહે ને કે તમે પાન ખાઓ તો ચૂનો નાખો, સોપારી નાખો, વરિયાળી નાખો, મોઢામાં મૂકો તો મોઢા પર લાલાશ ના આવે, પણ કથ્થો લગાડો ને અને પછી પાન ખાઓ તો ચહેરા પર લાલી આવે. એમ જેના જીવનમાં કથા આવે એના ચહેરા પર લાલી આપમેળે આવી જાય, એના જીવનમાં પ્રસન્નતા આપમેળે આવી જાય. આ કથા એ તો જીવનમાં પ્રસન્નતા પ્રગટાવનારી છે.